નમસ્કાર, હું મૌલેશ પટેલ. ચેપ્ટર 11ને કન્ટિન્યુ કરીએ છીએ. આ વિડીયોમાં સંગ્રાહક વર્ગો એટલે કે સ્ટોરેજ ક્લાસીસ વિશે અભ્યાસ કરીશું. સામાન્ય રીતે કમ્પ્યુટરની જે પ્રાઇમરી મેમરી હોય છે એ પ્રાઇમરી મેમરીની અંદર આપણે સ્પેસિફિક સંગ્રાહક વર્ગનો ઉપયોગ કરીને આપણે વેરિયેબલ એટલે કે ચલની કિંમતનો આપણે સંગ્રહ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. તો એવા સંગ્રાહક વર્ગો કેટલા છે? તો 4 પ્રકારના છે. પહેલો છે ઓટોમેટિક, બીજો છે એક્સટર્નલ, ત્રીજો છે રજિસ્ટર અને ચોથો છે સ્ટેટિક. આ 4 સંગ્રાહક વર્ગનો ઉપયોગ કરીને આપણે કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરીની અંદર વેરિયેબલની કિંમતનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ પહેલો આપણે સંગ્રાહક જોઈએ તો ઓટોમેટિક ચલ એટલે કે ઓટોમેટિક વેરિયેબલ. પૂર્વ નિર્ધારિત સંગ્રાહક વર્ગ ઓટોમેટિક હોય છે. ચલને ઓટોમેટિક સ્વરૂપમાં નિશ્ચિત રૂપે વ્યાખ્યાયિત કરવા માટે ઓટો કીવર્ડનો ઉપયોગ થાય છે. ઓટોમેટિક ચલની અંદર સંગ્રહ કરવા માટે કયા કીવર્ડનો ઉપયોગ થાય છે? તો ઓટો કીવર્ડ. હવે એની વાક્ય રચના જોઈએ કે આપણે પ્રોગ્રામની અંદર કઈ રીતે આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ. તો સૌ પ્રથમ પહેલાં આપણે જે સંગ્રાહક વર્ગની અંદર સંગ્રહ કરવાનો છે એનો કીવર્ડ કયો? ઓટો. તો ઓટો કીવર્ડ લીધો. ત્યારબાદ ડેટા ટાઈપ. તો ડેટા ટાઈપની અંદર જે ડેટા પ્રકારો છે ફ્લોટ, ઇન્ટીજર, કેરેક્ટર, એ ડેટા પ્રકાર અહીં આગળ લેવાના રહેશે. ને ત્યાર પછી વેરિયેબલનું નામ, આઈડેન્ટિફાયર એટલે કે વેરિયેબલનું નામ અહીં આગળ તમે લઈ શકો છો. અહીં આગળ એક એક્ઝામ્પલ આપેલું જ છે કે ઓટો કીવર્ડ છે સંગ્રાહક વર્ગ ઓટોમેટિક ચલનો. ત્યારબાદ ઇન્ટીજર ડેટા પ્રકાર લીધેલો છે અને નંબર એ વેરિયેબલનું નામ આપેલું છે. તો આ રીતે તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો છો પ્રોગ્રામની અંદર. ત્યારબાદ સેકન્ડ સ્ટોરેજ ક્લાસીસ છે એક્સટર્નલ ચલ એટલે કે એક્સટર્નલ વેરિયેબલ. તો આ વેરિયેબલનો ઉપયોગ શું છે? બે પ્રોગ્રામ અથવા તો બે વિધેયો વચ્ચે કોઈ વેરિયેબલને ડિવાઈડ કરવો હોય એટલે કે વેચવો હોય ત્યારે તમે આ એક્સટર્નલ ચલનો ઉપયોગ કરી શકો છો. એક્સટર્નલ ચલ એ ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન તરીકે તમે ઘોષિત કરી શકો છો. ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન એટલે કે મેઇન ફંક્શનના છગડીયા કૌંસની અંદર તમે આ વેરિયેબલ ના લખી શકો. મેઇન ફંક્શનના છગડીયા કૌંસની બહાર બીજા કોઈ ફંક્શનની અંદર તમે આ એક્સટર્નલ ચલને ડિક્લેર કરી શકો છો. કેવી રીતે? તો જોઈએ આપણે એક્સટર્નલ ડેટા ટાઈપ આઈડેન્ટિફાયર. તો એક્સટર્ન એ શું છે? એનો કીવર્ડ છે EXTERN કીવર્ડ. ત્યાર પછી ડેટા ટાઈપ ઇન્ટીજર, ફ્લોટ કે કેરેક્ટર જે તમારે ડેટા ટાઈપ આપવી તમે આપી શકશો. ને ત્યારબાદ વેરિયેબલનું નામ. તો અહીં આગળ આપણને ઉદાહરણ પણ આપેલું છે કે એક્સટર્ન એટલે કે EXTERN કીવર્ડ. ત્યાર પછી કેરેક્ટર ડેટા પ્રકાર લીધેલો છે કેર અને વેરિયેબલનું નામ આપ્યું છે ચોઇસ. તો આ રીતે તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. કયા સંગ્રાહક વર્ગની અંદર? એક્સટર્નલ ચલની અંદર. ત્યારબાદ થર્ડ સ્ટોરેજ ક્લાસીસ છે રજિસ્ટર ચલ એટલે કે રજિસ્ટર વેરિયેબલ. ઝડપી ઉપયોગ કરવા માટે ચલને CPU રજિસ્ટરમાં સંગ્રહી શકાય છે. એટલે કે તમારે કોઈ વેરિયેબલ કોઈ કિંમત સ્વરૂપે જે ફાસ્ટેડ આપણે મેમરીની અંદર સ્ટોરેજ ક્લાસીસની અંદર આપણે સંગ્રહ કરવો હોય તો આપણે એ સંગ્રહ કરી શકીએ છીએ. કયા સંગ્રાહક વર્ગની અંદર? તો રજિસ્ટર ચલની અંદર. અહીં આગળ આપણને સી ભાષા રજિસ્ટર નામનો સંગ્રાહક વર્ગ પૂરો પાડે છે. તો સંગ્રાહક વર્ગની અંદર તમે કઈ રીતે વેરિયેબલ ડિક્લેર કરી શકો છો? તો એની અહીં આગળ એક વાક્ય રચના આપેલી છે કે રજિસ્ટર ડેટા ટાઈપ આઈડેન્ટિફાયર. રજિસ્ટર એ શું છે? કીવર્ડ છે. ડેટા ટાઈપ તમે કોઈ પણ ડેટા ટાઈપ પ્રકાર લઈ શકશો, ઇન્ટીજર, ફ્લોટ કે કેરેક્ટર. અને ત્યાર પછી આઈડેન્ટિફાયર. અહીં આગળ આપણને એક્ઝામ્પલ સ્વરૂપે આપેલું જ છે. રજિસ્ટર કીવર્ડ છે, ઇન્ટીજર ડેટા પ્રકાર છે અને કાઉન્ટર એ શું છે? વેરિયેબલનું નામ છે. તો આ રીતે તમે કાઉન્ટર વેરિયેબલ ડિક્લેર કરી શકશો. પૂર્વ નિર્ધારિત રીતે આ પ્રકારના ચલમાં અનિશ્ચિત કિંમત એટલે કે ગાર્બેજ વેલ્યુનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ને ત્યારબાદ છેલ્લો સંગ્રાહક વર્ગ છે સ્ટેટિક ચલ એટલે કે સ્ટેટિક વેરિયેબલ. જ્યારે ચલનો સ્ટેટિક સંગ્રાહક વર્ગ સાથે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નિશ્ચિત વિસ્તારમાંથી તે ચલની કિંમત કાયમી બનાવી શકાય છે. એટલે કે અમુક જે ફંક્શન કે પછી
જે આખા પ્રોગ્રામના કોઈ વિસ્તાર માટે આપણે કોઈ ફિક્સ વેલ્યુએ કાયમી કિંમત બનાવી દેવી હોય ત્યારે આપણે આ સ્ટેટિક ચલનો ઉપયોગ કરી શકીએ છીએ. કાયમી ધોરણે એ કિંમત રહેશે. પૂર્વ નિર્ધારિત રીતે તેમાં શૂન્ય કિંમત મૂકવામાં આવે છે. ચલને સ્ટેટિક સંગ્રાહક વર્ગની વ્યાખ્યાયિત કરવા માટે નીચે આપેલા અહીં આગળ જે વાક્યરચના આપેલી છે એ વાક્યરચના પ્રમાણે આપણે સ્ટેટિક ચલ ડિક્લેર કરી શકીએ છીએ. તો સૌપ્રથમ એનો કીવર્ડ કયો છે? સ્ટેટિક. ત્યારબાદ ડેટા ટાઈપ એટલે કે ઇન્ટીજર, ફ્લોટ કે જે ડેટા પ્રકાર લેવાનો હોય ડેટા પ્રકાર, અને ત્યાર પછી વેરિયેબલનું નામ. તો અહીં આગળ ઉદાહરણ આપેલું છે આપણને. સ્ટેટિક, ઇન્ટીજર કીવર્ડ ડેટા પ્રકાર છે અને મેક્સ એ શું છે? વેરિયેબલનું નામ છે. તો આ રીતે આપણે સ્ટેટિક ચલનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સી ભાષાની અંદર આ 4 સંગ્રાહક વર્ગોની અંદર આપણે કિંમતોનો સંગ્રહ કરી શકીએ છીએ. અહીં આગળ આપણું 11મું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 5 ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે નોટબુકની અંદર લખવાના રહેશે. એ છે સૌપ્રથમ છે કેરેક્ટર ડેટા પ્રકાર માટે 2 બાઇટ જગ્યા જરૂરી છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે કેરેક્ટર ડેટા પ્રકારની અંદર કેટલા બાઇટ મેમરી રોકે છે? તો 4 બાઇટ. 2 બાઇટ મેમરી રોકતું નથી, એટલે આ વિધાન કેવું આવશે? ખોટું આવશે. નંબર 2, ચિહ્ન રહિત અનસાઇન ઇન્ટીજર પૂર્ણાંક ચલ 0 થી ઓછી સંખ્યાનો સંગ્રહ કરી શકે છે. આ વિધાન બી ખોટું છે. અનસાઇનની અંદર કેવી સંખ્યાનો સંગ્રહ થાય છે? કે જે ધન પૂર્ણાંક સંખ્યાનો જ સંગ્રહ આપણે કરી શકીએ છીએ. એટલા માટે અહીં આગળ 0 ઓછી કિંમતનો સંગ્રહ કરી શકીએ છે. એ વિધાન ખોટું છે. ત્યારબાદ નંબર 3, ડબલ ડેટા પ્રકારનો ઉપયોગ અપૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ કરવા માટે થાય છે. તો અહીં આગળ ડબલ ડેટા પ્રકારે પૂર્ણાંક સંખ્યા નહીં પણ કઈ સંખ્યા? અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવા માટે થાય છે. એટલે આ સી વિધાન પણ કેવું આવશે? ખોટું આવશે. ત્યારબાદ ડી, ઇન્ટીજર ડેટા પ્રકારનો વિસ્તાર વધારવા માટે તેની આગળ લોંગ કીવર્ડ ઉમેરવામાં આવે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે, ટ્રુ છે. ઇન્ટીજર ડેટા પ્રકારની જો આપણે 4 બાઇટ રોકે છે તો 4 બાઇટ કરતાં પણ આપણે વધારે મેમરીની જરૂર પડે, એટલે કે એનો વિસ્તાર વધારવો હોય ત્યારે આપણે આગળ કયો કીવર્ડ મૂકીએ છીએ? લોંગ ઇન્ટીજર. લોંગ કીવર્ડ આપણે મૂકી શકીએ છીએ. તો આ વિધાન કેવું આવશે? સત્ય આવશે, સાચું. ઈ, અપૂર્ણાંક સંખ્યાઓનું વૈજ્ઞાનિક સ્વરૂપ એક્સપોનેન્ટ, મલ્ટિપ્લિકેશન, 10 મેન્ટિસા તરીકે રજૂ કરવામાં આવે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. પહેલી સંખ્યા કઈ આવશે? એક્સપોનેન્ટ આવશે. પછી પહેલી સંખ્યા કઈ આવશે? મેન્ટિસા આવશે. મેન્ટિસા પછી એક્સપોનેન્ટ સંખ્યા આવશે. તો આ વૈજ્ઞાનિક સ્વરૂપ કેવું છે? ખોટું છે. તો ઈ વિધાન પણ આપણું કેવું આવશે? ખોટું આવશે. પ્રશ્ન 6, વૈકલ્પિક પ્રશ્નો. પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો પૂર્ણાંક ડેટા પ્રકાર માટે નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો પૂર્ણાંકની અંદર સંગ્રહ કરવા માટે કયો આપણે કીવર્ડ ઉપયોગ કરીએ છીએ? તો INT. જવાબ આવશે DINT, ઇન્ટીજર. નંબર 2, નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી કિંમતનો નિર્દેશ કરે છે? તો ખાલી કિંમતનો નિર્દેશ કરવા માટે કયો એમ્પ્ટી ડેટા સેટ છે? તો void. અહીં આગળ ઓપ્શન એ અને ઓપ્શન બી ની અંદર બંનેમાં void આપ્યું છે, પણ અહીં આગળ એનો કીવર્ડ ઉપર આપણે જોઈશું તો આ સ્મોલ કીવર્ડ છે V અને આ કેપિટલ કીવર્ડ છે V. તો કેપિટલ અહીં આગળ આવશે નહીં. તો જવાબ આપણો કયો બનશે? A, void. જવાબ કયો આવશે? A, void. નંબર 3, GCC કમ્પાઇલર દ્વારા ફ્લોટ પ્રકારને કયા કદની મેમરી આપવામાં આવે છે? તો GCC કમ્પાઇલરની અંદર ફ્લોટ ડેટા પ્રકાર કેટલા બાઇટ મેમરી રોકે છે? તો 4 બાઇટ. તો જવાબ આવશે C, 4. નંબર 4, સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કયો કીવર્ડ યોગ્ય છે? તો એક અક્ષર આપણે વ્યાખ્યાયિત કરવા માટે એટલે કે સિંગલ કેરેક્ટર આપણે વ્યાખ્યાયિત કરવા માટે કયો આવશે? A, char, CHAR કીવર્ડ આવશે. સિંગલ કોટેશનમાં વેરિયેબલ દર્શાવ્યો હોય તો એ કેવું કહેવાય? સિંગલ કેરેક્ટર કહેવાશે. નંબર 5, સી ભાષામાં નીચેનામાંથી કયો ડેટા પ્રકાર ઉપયોગકર્તા દ્વારા નિર્મિત છે?
તો ઉપયોગકર્તા દ્વારા કયા કીવર્ડની મદદથી આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ? તો એવા બે કીવર્ડ હતા, ટાઈપ ડેફિનેશન અને ન્યુમેરિકલ. તો અહીં આગળ ઈ નમ આપેલું છે, તો બી વિકલ્પ કયો કીવર્ડ આવશે? ઈ નમ આવશે. નંબર 6, સી ભાષામાં આવેલા ડેટા પ્રકારને ઉપનામ આપવા માટે નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીં આગળ જવાબ આવશે ડી, ટાઈપ ડેફ, એટલે કે ટાઈપ ડેફિનેશન. નંબર 7, સી ભાષામાં એન્ડ નિશાની કયા પ્રકારનું પ્રક્રિયક છે? તો જે સિંગલ એમ્પરસન જે છે એ કયો ઓપરેટર છે? તો જવાબ આવશે ડી, બિટવાઇઝ. પણ જો અહીં આગળ ડબલ એમ્પરસન આપ્યું હોય, ડબલ એમ્પરસન હોય તો તાર્કિક આવે, લોજિકલ એન્ડ ઓપરેટર આવે. પરંતુ અહીં આગળ સિંગલ એમ્પરસન આપેલું છે એટલે કયો ડેટા પ્રકાર થશે? બિટવાઇઝ. કયો ઓપરેટર થશે? બિટવાઇઝ. નંબર 8, સી ભાષામાં ઉદ્ગાર ચિહ્ન નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? તો જે સિંગલ ઉદ્ગાર ચિહ્ન જે આપેલું છે એ કયો ડેટા પ્રકાર છે? તો તાર્કિક ડેટા પ્રકાર છે. કયો ડેટા પ્રકાર છે? તાર્કિક ડેટા પ્રકાર છે. નોટ, તાર્કિક લોજિકલ નોટ ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આગળ જવાબ કયો આવશે? સી, તાર્કિક. 9, સી ભાષામાં ઇઝ ઇક્વલ ટુ નિશાનીનો ઉપયોગ કયા પ્રક્રિયક તરીકે કરવામાં આવે છે? તો અહીં આગળ જવાબ આવશે બી, નિરૂપણ નહીં પણ નિરૂપક. કયો ઓપરેટર આવશે? તો નિરૂપક. અહીં આગળ સુધારી દેજો, બી વિકલ્પની અંદર નિરૂપક આવશે, નિરૂપણ નહીં. નંબર 10, સી ભાષામાં વેલ્યુ પ્લસ નો અર્થ શું કરી શકાય? તો જે આપણે પ્લસની નિશાની વેરિયેબલની પાછળ આપણે જે મૂકીએ છીએ તો એને પોસ્ટ કહેવાય છે. તો પોસ્ટ શું છે? ઇન્ક્રીમેન્ટ છે. શું છે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે. તો પોસ્ટ ઇન્ક્રીમેન્ટ આપણે પાછળ પ્લસ કરીએ છીએ અને પોસ્ટ ડિક્રીમેન્ટ પણ પાછળ આપણે માઇનસ કરીએ છીએ. પણ જો વેલ્યુની આગળ પ્લસ મૂકેલું હોય તો એ પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવાશે અને માઇનસ મૂકેલું હોય તો પ્રી ડિક્રીમેન્ટ કહેવાશે. તો અહીં આગળ આપણું 11મું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. જય હિન્દ.